નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, સીસી પરીક્ષાના નવા નિયમો જાહેર થઈ ગયા છે। મિત્રો, જે વર્ગ 3 ક્લાસ 3ની જે પરીક્ષા લેવામાં આવતી હતી તે ભરતી પ્રક્રિયાને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે। હવે કયા કયા ફેરફારો કરવામાં આવેલા છે જે આપણે આ વિડીયોમાં સચોટ માહિતી જોવાના છીએ, માટે તમારે વિડીયો સાથે જોડાઈ રહેવાનું છે। જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવેલા છે। જે મિત્રો, રાજ્ય સરકારે વર્ગ 3 એટલે કે ક્લાસ 3ની ભરતી પ્રક્રિયાને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરેલા છે। જે હવેથી જુનિયર ક્લર્ક, ઓફિસર આસિસ્ટન્ટ અને હેડ ક્લર્ક જેવી વિવિધ જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સીસીઈના નવા માળખા મુજબ લેવામાં આવશે। એટલે કે કયા કયા બદલાવો કરવામાં આવેલા છે જે આપણે જોવાના છીએ। તો મિત્રો, અગાઉ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા 100 ગુણની લેવામાં આવતી હતી। એટલે અગાઉ જે અભ્યાસક્રમ આપવામાં આવ્યો હતો મિત્રો, તે પ્રાથમિક પરીક્ષા 100 ગુણની લેવામાં આવતી હતી। પરંતુ હવે નવા નિયમો અનુસાર આ પરીક્ષા 150 ગુણની લેવામાં આવશે। પરીક્ષાનો સમયગાળો 2 કલાક નક્કી કરવામાં આવેલો છે। એટલે કે મિત્રો, સમયગાળો પણ વધારવામાં આવેલો છે। આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉમેદવારના જ્ઞાનનું વધુ ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવાનો છે। ત્યારબાદ નવું પરીક્ષા માળખું અને સિલેબસ એટલે કે મિત્રો, પહેલા જે 100 ગુણની પરીક્ષા લેવામાં આવતી હતી, જે અત્યારે 150 ગુણની પરીક્ષા લેવામાં આવશે। જેની સિલેબસની મિત્રો વાત કરીએ તો આ નવા નિયમો મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બંને માટે સમાન પ્રાથમિક પરીક્ષા યોજાશે। જેનું વિભાજન નીચે મુજબ છે। જેમાં મિત્રો, રિઝનિંગના 60 ગુણ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 30 ગુણ, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના 30 ગુણ, ગુજરાતી ભાષાના 15 ગુણ અને અંગ્રેજી ભાષાના 15 ગુણ, એમ મિત્રો 150 માર્ક્સનું તમારું જે પેપર છે એ આ પ્રમાણે લેવામાં આવશે। ત્યારબાદ પરીક્ષામાં 0.25 નેગેટિવ માર્કિંગની સિસ્ટમ યથાવત રાખવામાં આવેલી છે। એટલે કે મિત્રો, જૂના જે અભ્યાસક્રમ છે એમાં પણ 0.25 નેગેટિવ માર્કિંગ હતું અને નવા અભ્યાસક્રમ મુજબ પણ મિત્રો 0.25 નેગેટિવ માર્કિંગ રહેવાનું છે। જેમાં પ્રાથમિક પરીક્ષા માત્ર તમારે ક્વોલિફાય કરવાની રહેશે, તેના ગુણ ફાઇનલ મેરિટમાં ગણવામાં આવશે નહીં। એટલે કે મિત્રો, આ જે 150 ગુણનું જે પેપર છે એ માત્ર તમારે ક્વોલિફાય કરવાનું રહેશે, એના જે ગુણ છે મિત્રો એ ફાઇનલમાં ગણવામાં આવશે નહીં। ત્યારબાદ આપણે ફાઇનલ એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ મુખ્ય પરીક્ષાની મિત્રો વાત કરીએ તો મુખ્ય પરીક્ષાના તબક્કે ઉમેદવારે જે તે ગ્રુપ મુજબ અલગ પદ્ધતિથી પરીક્ષા આપવાની રહેશે। જેમાં મિત્રો, ગ્રુપ એ વર્ણનાત્મક એટલે તમારી લેખિત પરીક્ષા રહેવાની છે। આમાં મિત્રો તમારું 350 ગુણનું પેપર રહેશે। જેમાં ગુજરાતીના 100 ગુણ, અંગ્રેજીના 100 ગુણ અને સામાન્ય અભ્યાસક્રમના 150 ગુણ, એમ મિત્રો કુલ ટોટલ 350 ગુણનું પેપર તમારું રહેવાનું છે। ત્યારબાદ આપણે ગ્રુપ બી હેતુલક્ષી પ્રશ્નોની મિત્રો વાત કરીએ તો આ પરીક્ષા MCQ આધારિત રહેશે, જે 200 ગુણની અને 2 કલાકનો તમને મિત્રો સમય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ કયા પદો પર આ નિયમો લાગુ થશે? તો મિત્રો, આ નવી પદ્ધતિ સચિવાલય, જિલ્લા કલેક્ટર કચેરીઓ અને પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની વિવિધ કચેરીઓમાં લાગુ પડશે। જેમાં મિત્રો વાત કરીએ તો જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્ક, ત્યારબાદ હેડ ક્લર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ, ત્યારબાદ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, સબ રજિસ્ટ્રાર અને ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ માટે પણ આ નિયમો લાગુ કરવામાં
આવશે. અંતિમ પસંદગી મિત્રો સંપૂર્ણપણે મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવેલા મેરિટ લિસ્ટ મુજબ કરવામાં આવશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.